ઘડિયાની કાળી લાગણી મારી મેલડી તન મનાવો પણ બાપ દુનિયાની માલિકા સાથ જેને જેને મેલડી મળી ગઈ અને જેને જેને મેલડીનું ભજન કરી લીધું ને કળયુગની માલિકા છે મેલડી કે ભોય પથારી તને ભૂખ્યો હુવારું દેહની પાડી દઉં ખાલ આટલું દુઃખ દેતા જો મને મેલડીને નો છોડીને તો પછી તને કરી દઉં યાર આ ગોધાવટા ગામની ધીંગી ધરતી અને ગોધાવટા ગામની ધીંગી ધરતીની માથે સાહેબ આજ મારી રાજમાન રાજેશ્વરી એક અઘોરીની મસાણી મારી જોગમાયા માં મેલડીએ જે અહીં મંડાણ માંડ્યા છે એક દી ગોધાવટા ગામની માલિપા સાહેબ વાઘેલા પરિવારની માલિપા મારા કાળુ ભુવા થઈ ગયા અને કાળુ ભુવાએ મારી જોગમાયા મેલડી એક દી ગોધાવટાના શમશાનની માલિપા મારી જોગમાયાનું મંડાણ માંડ્યું હતું પણ કવિ કે કર્મે લખ્યા કીર્તાર કોઈના સઠીના ચૂકે નહીં હુનર કરો હજારી આખર વેળાએ આડા ફરે ગોઠાવટાના શમશાનની માલિકા માં મેલડીનું ભજન અને માં મેલડીની ભક્તિ કરતા કરતા એક દી કાળુ ભુવા તો આલોક છોડીને પરલોકની માલિકા વિયા ગયા અને આજ જે જગ્યાની માથે બેઠા છે હું તમે જે અહીંયા આનંદ કરી રહ્યા છે સાહેબ આ કાળુ ભુવાની ભક્તિ કાળુ ભુવાની જે મિલકત એની જમીન જાંગી ગોધાવટા ગામના સીમાડાની માથે ગણાય બાપા એક વેરણ વગડો ગણાય ચાણકી અને ગોધાવટા બે ગામનું અહીંયા શમશાન છે સાહેબ મોજૂદ છે આ જગ્યા આ જે ભેણી છે આપણે જે બેઠા છે આજ માં મેલડી જ્યાં બેઠા છે બે ગામનું શમશાન છે સાહેબ અને એક દી આજ જે માતાજીનું બાનું લઈને દુનિયાની માલિકા જે ઉજળા થઈને ફરી રહ્યા છે માં ભગવતી મેલડીના પ્રતાપે સાહેબ કાળુ ભુવા તો આલોક છોડીને પરલોક વિયા ગયા અને વર્ષોના કદાચ વાણા વાઈ ગયા છે પણ આ જગ્યાની માથે ધોળા દીએ નીકળો તમને ભણકારા વાગે અરે સાહેબ દાઢી મૂછનો ધણી કદાચ બપોરના 12-1 ના ટાઈમે નીકળે તો એના રૂમાના ખમખમ બેઠા થઈ જાય આ ઈ જગ્યા ઈ ધરતી ઈ ભેણી પણ એક દી સાહેબ આજ માં મેલડીનું જેની માથે બાનું છે ગોકા ભુવાન મનની માલિકા એવો વિચાર આવ્યો કે લાવી આજ મારો બાપ તો કદાચ મેલડીનું ભજન કરીને આ લોક છોડીને પરલોકની માલિકા વિયા ગયા અને મારા ગોધાવટા ગામના શમશાનની માલિકા આજ મારી મેલડીને મારા બાપે બેહારી છે પણ જો કદાચ મારી મેલડીનો હુકમ થાય ને મારી મેલડી જો કદાચ રજા આપે ને તો એક દી મારા બાપની દેવીને મારી વાડીના શેઠાની માથે ગામના સીમાડાની માથે બેહારી પણ કવિ કે અંતરના ઊંડાણની એનો કોઈ વેદુ મળે તો વંચાય તમારા અંતરના ઊંડાણની આ પેટની માલિકા કોઈ એવી વાત પડી હોય ને સાહેબ બધાયને ન કહેવાય અંતરના ઊંડાણની એનો કોઈ વેદુ મળે તો વંશાય પણ સોરે બેહી નો ચિતરાય ચિતની વાતો સંકરા અમુક વાતને ગામના સોરે નો કરાય સાહેબ ગોગા બુવા મનની માલિકા વિચાર કરે શું કરું ક્યાં જાઉં કોને કહું અને સાહેબ
આજની તારીખમાં હું તમને એક સાચી ઠોકીને કહું છું, 5 ગાંડાને હાચવવા હારા એક મેલડીને હાચવવી હારી નથી સાહેબ. હા, 5 ગાંડાને પાલવી લેવાય. આ ઈ છે સાહેબ. આના દોર માથે ચડી જાવ, જો લગાર તમે ચૂકી ગયા હોય ને સાહેબ, આ કોઈને ન છોડે. ઈ કાળી નાગણી છે. ક્યાં જાવ? કોને કહું? પોતાના મનની માલિકા એકલા એકલા ઘાટ કરે. માને લાવી કઈ રીતે લાવી? કોને વાત કરું? અને સાહેબ કોઈ નો કરે એવું મેલડી કરે, કોઈ નો આપે એવું મેલડી આપે. એ સાહેબ આ કળિયુગની માલિકા મેલડી એટલે કાળીનો એકો હુકમનું પાનું કહેવાય સાહેબ. દુનિયાની માલિકા દેવની હારે રમત તમે બાજી રમવા બેસી જાઓ, પણ એમાં જો મેલડીનું હુકમનું પાનું હાથમાં આવી ગયું ને પછી દુનિયામાં હું નથી બાળકો કોઈ તમને જીતી શકે છે. ગોકાબુઆ મનમાં વિચાર કરે ક્યાં જાવ, કોને કહું? પણ કોઈ નો કરે હું મેલડી કરે. મેલડીનો સમય આવ્યો સાહેબ. સમય બાકી ગયો. તમારા મનની માલિકા ઓરતા હોય ને સાહેબ, એનો સમય આવે. આવા સમયે ચારણકી ગામના વતની આલાભાઈ બાંબા માલધારી માતાજીના શ્યામ સેવકાઈ બેઠા છે. આ બેયનો ભેટો થયો સાહેબ. અને તેથી ગોકાબુઆએ આલાભાઈને વાત કરી કે આલાભાઈ, મારી વાડીના શેઠે ધોળા દિવસે માણા નીકળે, ધોળા દીએ તારોડિયા દેખાય. કેટલાય ની કદાચ સાહેબ અહીં દેખાઈ ગયા છે તારોડિયા. ધોળા દિવસે તારોડિયા દેખાઈ ગયા છે. અરે સાહેબ છોડો, આ ફરતી વાડી રહી. અહીં કદાચ કોઈ દાઢી મૂછનો ધણી ન હોય, હારે પોતાનો ધણી ન હોય, કોઈ બેન દીકરી એકલી ખેતીવાડીનું કામ કરવાનો સાહેબ આવી હશે. આ ઈ જગ્યા છે. અને ગોકાભાઈ તેથી આલાભાઈ બાંબા માલધારીને એટલી વાત કરી, આલાભાઈ મારા મનની માલિકા એક ઓરતા છે કે મારો બાપ તો આલોક છોડી પરલોકની માલિકા વિયો ગયો, પણ મસાણની માલિકા એક મેલડીને મેઘતા ગયા છે. હે ભાઈ, મારા મનની માલિકા એટલો ઓરતો છે કે જો ઈ મેલડી આવે ને તો આ મારી વાડીના શેઠાની માથે આજે જગ્યા છે, દિવસ ઉગે ને હાથમાં માણાને ભણકારા વાગે ને, આ જગ્યાની માથે એકવાર મારી મેલડી આવે ને તો એના નામના દોઢિયા તીરસોળ આય માંડવા છે. અને સાહેબ આલાભાઈ બાંબા માલધારી ભરવાડ ચાણકીના વતની જે બેઠા છે એને મનની માલિકા વિચાર એવો આવ્યો, અને તો મારી મેલડીએ હુગાડ્યું છે. તેથી આ ગોકાભાઈ ભુવાને ખંભે હાથ નાખીને એટલું, ગોકાભાઈ જો મેલડીને લાવી હોય ને બાપ, દુનિયા તારી હારે આવે કે ન આવે, પણ હાલ હું તારી હારે મેલડીને લાવવા માટે તૈયાર છું. માં મેલડીને વાત રાખવી છે ને માં મેલડીને આ જગતની માથે આવવું છે. બે અહીંથી સાહેબ ગોધાવતાના સ્મશાનની માલિકા થઈ અને એક 3 પાંખાળું તીરસુલ છે અત્યારે હાલે મોજૂદ છે સાહેબ મારી મેલડીના થડાની માથે. ઈ ત્રિશુલ ને લઈ અને સાહેબ ત્રિશુલ ની આથી ફેરવી એના વાડીના શેઠે આવીને આ માતાજીને હાકલો કર્યો, એ મારા બાપની દેવ જોજે મારી વગડાની માલિકા એકલું ઝાડવું હોય ને એમ બે ગામના સ્મશાનના શેઠાની માથે મારી આજ ઉતારો ગોકો એકલો છો, પણ મારી હું દુબળો છું, પણ હે સ્મશાનની માલિકા બેઠેલી મારી બાપ કાળુની દેવ, મારી તું જો દુબળી ન હોય તો હું તારી વસ્તી છું, તને હાકલો કરું છું બાપ. સાહેબ આટલો મોઢામાંથી શબ્દ પૂરો થાય અને શીશાડો બાદ જેમ આકાશમાંથી છૂટે ને એમ ગોધાવટાના સ્મશાનની માલિકાથી તેથી મારી મેલડી નીકળી.